કંકુ, તારી સામે બે ઓપ્શન છે, તારે જે જોઈએ એ લઈ લે. એ મમ્મી, એને હાથ અડાડી દીધો. હા, તો હવે વાત પતી ગઈ. હવે બીજો ઓપ્શન ન મળે. હા કંકુ, તારે આ જ બોક્સ લેવું છે ને? હા કાકા, તો હવે બીજી કોઈ ચિઠ્ઠી નહીં ઉપાડવાની ને? તો આ ચાંદની મારી ને? હા જ્યોતિ વહુ. શ્રેષ્ઠ વહુ કોણ એ કોમ્પિટિશનમાં ટાઈ થયું હતું, જેને લીધે આપણે આ ચોથો રાઉન્ડ કર્યો. એ રાઉન્ડની અત્યારે અહીંયા સમાપ્તિ થાય છે. અને જ્યોતિ વહુ, અહીંયા જ છું, આની પાસે હતી. જ્યોતિ વહુ બહુ અધીરા, તમે બહુ અધીરા. હા, તો અધીરાઈ તો કરવી જ પડે ને. ચાંદીનો ભાવ કેટલો વધતો જ જાય દિવસે ને દિવસે. ચાલો હવે સામે આવીને ઉભા રહો એટલે આગળ વધાય. હા, તો હવે તમે લોકોએ જે વિકલ્પ પસંદ કર્યો છે એ શું કામ કર્યો છે એનું તમારે કારણ આપવું પડશે. તો સૌથી પહેલા ઘરની મોટી વહુથી શરૂઆત કરીએ. તમન્ના વહુ. સિમ્પલ છે કાકા. ગોલ્ડનો ભાવ અત્યારે બહુ જ મોંઘો થઈ ગયો છે અને સ્ત્રીનું તો સપનું જ હોય ગોલ્ડ. અને જો ગોલ્ડને છોડી દે તો એ સ્ત્રીને તો સ્ત્રી જ ના કહેવાય. જ્યોતિ વહુ. બસ સીધી વાત છે કાકા. આ જમાનો તો ચાંદીનો જ છે. હે, આજના જમાનામાં ચાંદી છે. કેટલો બધો ભાવ વધી રહ્યો છે દિવસે ને દિવસે. અને ચાંદી પાસે હોય તો શુકનિયાળી કહેવાય ને. મારો પહેલો વારો આવ્યો હોત ને તોય હું તો ચાંદી જ લેત. હું તો દેવાંગને કહેતી હતી કે આપણે હવે છે ને ચાંદીમાં ઇન્વેસ્ટ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. હે, હવે કંકુ, તારો વારો. તારી પાસે ચાંદી અને બોક્સ બંને ચોઈસ હતી, તો પણ તે ખાલી બોક્સ જ કેમ લીધું? કારણ કે ખાલી બોક્સ પાછળ મારું આખું પરિવાર ઊભું હતું. ને કાકા, તમને તો ખબર જ છે ને, આપણી સાચી ધન દોલત આપણો પરિવાર જ કહેવાય. પૈસાથી છે ને દાગીનો તો મળી જાય, પણ જે આશીર્વાદ હોય એ તો આપણા લોકો જ દે. બાકી તો મને ખબર નથી, પણ એટલી ખબર છે કે મારી માટે આ જે ખાલી બોક્સ છે ને એ જ મને એ જગ્યાએ સાચું લાગ્યું, એટલે મેં એ પસંદ કરી લીધું. અને કાકા, જ્યાં કોઈ ન હોય ને ત્યાં આપણો પરિવાર ઊભો હોય, આપણા લોકો ઊભા હોય, તો મારે બીજે ક્યાંય જવાની થોડી જરૂર હતી, એટલે હું ત્યાં ઊભી રહી ગઈ. વાહ કંકુ, શાબાશ. મારા મનમાં પણ આ જ વિચાર હતો અને એટલે જ મેં એક ખાલી બોક્સ અહીંયા રાખ્યું હતું. તો મમ્મી, આ ખાલી ખોખું એટલે આપણો પરિવાર? હા, હા જ્યોતિ વહુ, ખાલી બોક્સ એટલે આપણો પરિવાર. અને એટલે જ શરૂઆતમાં અમે ચોખવટ પણ કરી નાખી હતી કે છેલ્લા બોક્સમાં સૌથી કિંમતી વસ્તુ છે. હા, પણ જ્યોતિ વહુ, તમારા મગજમાં તો ખાલી ડાયમંડ જ રમતા હતા, નહીં? મમ્મી, આ ખોટી વાત છે. હા, તમારે પહેલા જ ક્લિયર કરવું જોતું હતું. જ્યોતિ વહુ, શરૂઆતમાં અમે ચોખવટ કરી દીધી હતી. આ છોકરીને અમે અલગથી ચોખવટ નથી કરી, પણ આ છોકરીએ એની સૂઝબૂઝ અને શ્રેષ્ઠ વહુની બુદ્ધિ પ્રમાણે વિકલ્પ પસંદ કર્યો. જ્યોતિ વહુ, હવે તમે એ નહીં કહેતા શ્રેષ્ઠ વહુ તરીકે તમારે નક્કી કરવાનું હતું, એ વાત તમને ખબર જ નહોતી. હા, આપણે આ સ્પર્ધા શરૂ થઈ ને એની પહેલા જ આ વાતની ચોખવટ થઈ ગઈ હતી, સૌથી પહેલા, એ પણ બધાની સામે. દેવાંગ, ચોખવટ કરી હતી કે નહીં? બોલ. અરે શું ગૌરાંગ જેવું કરે છે? મોઢામાંથી ફાટ ને, ગૌરાંગની જેમ ચૂપ કેમ છે? તો હવે રિઝલ્ટનો વારો. રિઝલ્ટ તૈયાર છે. અમે લોકોએ ચર્ચા વિચારણા કરી, ત્યારબાદ નક્કી થયું છે આ હરીફાઈની વિજેતા છે કંકુ. શ્રેષ્ઠ વહુ માત્ર પરિવારને સુખ નથી આપતી, પણ જ્યારે પરિવાર દુઃખમાં હોય ત્યારે એને દુઃખમાંથી બચાવે છે. શ્રેષ્ઠ વહુ માત્ર પરિવારનું ધ્યાન નથી રાખતી,
પણ જ્યારે પણ પરિવાર તકલીફમાં હોય ત્યારે એને સાચવી લેશે અને એની છત્રછાયા પણ બને છે. શ્રેષ્ઠ વહુ એટલે પરિવારનું કેન્દ્રબિંદુ. શ્રેષ્ઠ વહુની દુનિયા પરિવારથી શરૂ થાય છે અને પરિવાર પર એની દુનિયા પૂરી થાય છે. અને આ બધી વાત કંકુએ સાબિત કરી દીધી છે. કુળદેવીની મહાપૂજા વખતે આ સ્પર્ધા રાખવાનું એક જ કારણ હતું કે પેઢીઓથી કુળદેવી પરિવારની જવાબદારી સંભાળે છે. તમને કદાચ ખબર નહીં હોય, પણ આ છોકરી ચારેય દિવસ સવાર સાંજ કુળદેવીની આરાધના કરતી હતી અને રોજ માતાજીના આશીર્વાદ લેતી હતી. પણ આ સ્પર્ધાના ચક્કરમાં તમે લોકોએ માતાજીના દર્શન તો ઠીક, એમનો ફોટો જોવા સુદ્ધાય નથી ગયા. આ છોકરીએ માતાજીના પ્રસાદ અને ભોગમાં પણ જરા પણ કચાશ નથી આવવા દીધી. એની માટે આ સ્પર્ધા મહત્વની નહોતી. એની માટે મહત્વનું હતું આ ઘર, પરિવાર અને પરિવારના સભ્યને સાચવવાનું. એણે પ્રિયાની દવાનું ધ્યાન રાખ્યું. એણે આ યોગિતાના બાળકને હસતા મોઢે સાચવ્યું. એણે મારા જમવાનો સમય સાચવ્યો. એણે શ્રીની જવાબદારી પણ સંભાળી. જ્યારે તમારા માટે તો સ્પર્ધા સિવાય બીજું કોઈ હતું જ નહીં. એણે આ ઘર અને પરિવારને સાચવવા માટે શ્રેષ્ઠ વહુનો એવોર્ડ મળે ને એની રાહ નથી જોઈ. એણે એનું બેસ્ટ આ ઘર અને પરિવારને આપ્યું છે. અને જ્યારે કોઈ લેવા માટે નહીં પણ આપવા માટે જીવે ને એ જ ઘરની શ્રેષ્ઠ વહુ હોય. કંકુ, અહીંયા આવો. કંકુ, આ છે આપણી પેઢીનો નવલખો હાર. આ નવલખો હાર આજ સુધી દરેક પેઢી સાચવતી આવી છે અને દરેક પેઢીના વડીલે એને યોગ્ય વ્યક્તિના હાથમાં જ સોંપ્યો છે. આજે આ હાર હું તારા હાથમાં સોંપું છું, કારણ કે મારા ઘરની યોગ્ય વ્યક્તિ તું છે. આજે રાત્રે કુળદેવીની મહાપૂજા તારે કરવાની છે અને વિવેક કુમારને કોઈ બેન નથી, એટલે યોગિતાના બાળકનું નામકરણ પણ તારે જ કરવાનું છે. બસ મમ્મી, બસ. આજ બાકી રહી ગયું હતું ને તમારે અમારા લોકોનું નાક જ કાપવું હતું ને. તો પછી એક કામ કરો ને ભાભી, તો પછી આ પણ શું રંગ બાકી રાખ્યું છે? હા, દઈ દો. ઘરની તિજોરી બંધુ એને જ દઈ દો. ચોથી વહુ, ભાભી સાથે આ રીતે વર્તવાનું? હા, આવી રીતે જ વર્તવાનું હોય. અને આજ છે ને સાચી રીત છે. અરે મમ્મીનું હાલે ને તો અમને બધાને છે ને ગિરનાર મોકલી દે. અને ગિરનાર જઈને અમારે શું બાવા બની જવાનું? મમ્મી દઈ દો, હંધુય દઈ દો. અને એમ પણ છે ને અમને કાંઈ જોઈતું જ ન હવે. તમારા મનમાં તો ઈ જ છે ને, તો દઈ દો, હંધુય એને જ દઈ દો. બસ જ્યોતિ વહુ, બસ. હવે એક પણ શબ્દ નહીં. કેમ કાકા? જ્યોતિ કંઈ ખોટું નથી બોલી રહી. તમે લોકોએ અત્યારે કંકુને શ્રેષ્ઠ વહુ બનાવીને અમારું અપમાન કરવા માંગતા હતા ને? પણ યાદ રાખજો કે આ એ જ કંકુ છે જેનું નામ લેવા માટે પણ મમ્મીને બહાર પડતો હતો. એ છોકરી કરીને બોલાવતા હતા.
અને અત્યારે આ ઘરની શ્રેષ્ઠ વહુ બનાવીને એને મહારાણી બનાવી દેવાની એમ? મારે કોની સાથે કઈ રીતે વાત કરવી એ મારો વ્યક્તિગત નિર્ણય છે. એમાં તમારે કોઈએ કંઈ બોલવાની જરૂર નથી. અને બીજી વાત રહી શ્રેષ્ઠ વહુની, તો કાન ખોલીને સાંભળી લો. જ્યોતિ વહુ, તમન્ના વહુ, શ્રેષ્ઠ વહુ પુરવાર તમારે થવાનું હતું, કંકુએ નહીં. એણે તો એ જ દિવસે પુરવાર કરી દીધું હતું જે દિવસે એણે યોગિતા અને એના વંશને સાચવી લીધો હતો. અને આ સ્પર્ધા તમારા માટે રાખવામાં આવી હતી. સ્પર્ધા પછી થયું શું? તમે લોકો કંકુની આટલી પણ નજીક ના આવી શક્યા. કારણ કે તમે લોકો ઇનામ માટે આ સ્પર્ધામાં હતા, નહીં કે તમારી જાતને સાચી પાડવા. અને તમે લોકો છાડ કપડ સાથે રમતા હતા. હાય બાપા, મમ્મી મમ્મી તમે હવે અમને બદનામ કરી રહ્યા છો. આવું કહેવા માટે પુરાવા જોઈએ, આમ જ ન કહી દેવાય. છે છે તમારી પાસે પુરાવા છે તો દ્યો, હાથમાં લાવ. રેવા દો જ્યોતિ વહુ, તમન્ના વહુ. કે છે ને બંધ મુઠ્ઠી હોય એ લાખની હોય. જ્યાં સુધી મુઠ્ઠી બંધ છે ને એમાં જ તમારી ભલાઈ છે. મુઠ્ઠી ખુલી ગઈ ને તો તમે લોકો અહીંયા ઊભા રહેવાને પણ લાયક નહીં રહો. જો કાકા તમે દેવા ઓફિસેથી ઘરે એમને જલ્દી આવી ગયો. કાકા તમે અરે ગેસની પાઇપલાઇન કોણે બંધ કરી હતી એનો નંબર હતો મારી પાસે. અને હા હા, તમારી બેનપણી પણ આવી હતી ને, શું નામ હતું એનું? બા, હું તો જે છું એ જ રહેવાની છું અને એની તમને ખબર છે. તો પછી ઘરમાં આ સ્પર્ધાના લીધે મન દુઃખ શું કામ થાય? મને કાંઈ શ્રેષ્ઠ વહુ નથી બનવું અને આ હાર આય મને નથી જોતો, આ નથી જોતો. કંકુ, આ ઘર મારું અને નિર્ણય પણ મારો જ. આ ઘરની શ્રેષ્ઠ વહુ તું અને તું જ છે. જેને જે માનવું હોય માને અને જેને જે કરવું હોય એ કરે. ભૂપેન્દ્રભાઈ, મને સાંજે કુળદેવીની મહાપૂજામાં અને છઠ્ઠીની વિધિમાં બધા સભ્યો હાજર જોઈએ. કંકુ, આજથી તારા જીવનની નવી શરૂઆત થવા જઈ રહી છે. અને મને ખાતરી છે કે તું બધી જ મુસીબતમાંથી પાર પડીશ અને આ ઘરનું રક્ષા કવચ બનીશ. સદા સુખી રહો. ચાલો હવે આપણે આગળની વિધિ શરૂ કરીએ. કંકુ, હવે આપણે નામકરણ વિધિ શરૂ કરીએ. ઓડી જોડી પીપળ પાન મામીએ રાખ્યું. સાંભળો સાંભળો સાંભળો, કંકુ ઘરની શ્રેષ્ઠ વહુ બની છે એ ખુશીમાં હું કાલે પાર્ટી રાખવા માંગુ છું. તો મારી તરફથી કાલે બધાને પાર્ટી. અને કાલે પાર્ટી છે એટલે કોઈ પણ પ્રકારનું કામ લેવાનું નથી અને ક્યાંય પણ જવાનું નથી. હવે તું જો કંકુ,
આ પાર્ટીમાં હું તારી શું હાલત કરું છું. બહુ હીરો બનવાનો શોખ છે ને. હવે જો કાલની પાર્ટીમાં બધાની સામે તું ફરીથી ઝીરો બની જઈશ. હાર ગળામાં તો સારો લાગે છે, પણ મને નથી ગમતું. મારે આ હાર ન પહેરવો જોઈએ. કંકુ, આ નવલખો હાર તારા પર બહુ જ સરસ લાગે છે, સાચે. હા, પણ નાના શેઠ, પહેરવા માટે છે ને મન નથી માનતું. કંકુ, એ તો તને દાગીના પહેરવાની આદત નથી ને એટલે. બાકી તે જોયું ને મારા બંને ભાભીને કેવા દાગીના જોઈને ખુશ થઈ ગયા હતા. આપણા ભાભી. અને નાના શેઠ, કોકને આ બધું પહેરવું ગમતું હોય તો એમાં કંઈ ખોટું નથી ને. અને હવે તારે પણ આને ગમાડવાનું છે. હું તને શું કહેતા હતા? બોલો ને. એ જ તને ગમતું નથી. થેન્ક્સ કંકુ. નાના શેઠ, હવે મેં શું કર્યું? કંકુ, ઘરનું કોઈ પણ વ્યક્તિ તને કંઈ પણ સંભળાવીને જાય છે, તારું અપમાન કરે છે, તને હળદૂત કરે છે. આ બધી જ વાત ભૂલાવીને તે મારા પરિવારને સ્વીકાર કર્યો, એના માટે થેન્ક યુ. નાના મોઢે મોટી વાત. પણ નાના શેઠ, આ બધું કરવાની મને તક મળી ત્યારે હું કરી શકી ને. બાપુજી આ બધા સાથે મને જોડી ન હોય, આ બધા સંબંધ ના દીધા હોત તો આજે હું એકલી હોત અને અંદરથી ખાલી હોત. નાના શેઠ, જીવનમાં તમારી પાસે અપમાન કરવા માટે કોઈક હોવું જોઈએ, જે તમારું હોય. તમારી હળદૂત કરવા માટે તમારી પાસે કોઈક હોવું જોઈએ, જેને ખબર હોય કે કેટલું પણ કહેશે પણ તમે કોઈ દી ખોટું નહીં લગાડો. આ હક છે ને, ભગવાન બહુ ઓછા લોકોને દે છે. અને હું તો બહુ નસીબદાર છું કે મને આવો સરસ પરિવાર મળ્યો. આ પરિવાર મારો છે અને હું તમે તો નાનો શેઠ, તમે ઓલી નીચે કંઈક સરપ્રાઈઝ નું કહેતા હતા, એ પાર્ટી જ છે ને? એ જુદી કંકુ. આ સરપ્રાઈઝ તને ખાસ પાર્ટીમાં મળશે, અને એ પણ સ્પેશિયલી તારા માટે. હજી કઈ મજબૂરી આપણને એકબીજાથી દૂર રાખે છે કંકુ? હું એ જ પૂછું છું નાના શેઠ, હજી કયું બંધન છે જે વચ્ચે આવે છે? એવી નિશાની જે આપણી લાગણીને તાજી રાખવાનું કામ કરે છે.